ચાર પ્રકારની શુદ્ધિ શાસ્ત્રમાં લખીને મનની શુદ્ધિ કઈ છે? શરીરની શુદ્ધિ, ઇન્દ્રિયોની, મનની ને આત્માની. અને પાંચમી શુદ્ધિ વ્યવહારની પણ લખી છે. એમાં આપણી મનની શુદ્ધિ, મનનો કચરો, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. દેખાતું નથી મન, પણ દોડાવે છે મન, બધા નિર્ણય મન કરે છે. જે કાંઈ જીવનમાં ડિસિઝન લેવાય છે ને એ મન લે છે. એ મન જો સારું ન હોય ને તો ડિસિઝન હરખા લેવાય નહીં, એટલે શાંતિ ન રહે માણસ. ગીતામાં ભગવાન કે જેનું મન સ્થિર છે એને દુઃખ ન હોય, જેનું મન અસ્થિર છે એને ક્યારેય શાંતિ નહીં મળે. ભગવાનની કથાનો બહુ જ મહિમા છે. માણસને મૃત્યુ આવે ને, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે. અમે ગામડામાં વિચરણ કરીએ અને કોઈના ઘરે જઈએ ને તો હું કે અમારા દાદા ધામમાં જ આવી ધૂન કરો. ઉંમર થઈ હોય ને ત્યારે આપણે કોઈ કહેતું હોય તો અમે ધૂન કરવા ન મંડી પડી. પહેલાં પૂછી જમે છે કેટલું? 3 ટાઈમ ખાતા હોય ને તો અખંડ ધૂન બેહારો ને તોય ન જાય. ગમે તેટલી ધૂનો કરો, એ જમવાનું બંધ કરી દે ને એટલે તમારે ધૂન કરવાની જરૂર ન પડે. સત્સંગમાંથી પડવાનું થાય. આ સત્સંગ દુર્લભ વસ્તુ છે. બધું દુનિયાનું તમને મળશે, મોક્ષ અને શાંતિ નહીં મળે. પૃથ્વીનું કોઈ સ્થાન એવું નથી કે તમને જઈને શાંતિ મેળવી શકો. આ સત્સંગ એક એવી વસ્તુ છે. એટલે નારદજી પોતે વૈરાગને, જ્ઞાનને જ્યારે ભાગવતની વાત કરી, બીજે કથા ભાગવતમાં આવે છે. એવી ભાગવતનો શરૂઆતના અધ્યાયમાં મહિમા કે છે એનો. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ને તો કંપની આપણે મહિમા કે પહેલાં બહુ ટકાઉ છે, આમ છે, આમ છે, એટલે માણસને અંદરથી ઈચ્છા પ્રગટ થાય. એમ ભાગવતના મહિમાના અધ્યાયો આવે છે. દ્રાવિડ દેશની અંદર એક તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અને એને દીકરા નહીં અને દીકરીઓ નહીં. એટલે એની બહુ ઈચ્છા થઈ કે મારે એક દીકરો થાય. એટલે ભાઈ જંગલમાં કોઈ ઋષિ મુનિઓને આશ્રમમાં આશીર્વાદ લેવા ગયા. અને ઋષિ મુનિ એને સાંખ્યનું જ્ઞાન આપ્યું. ભાઈ દીકરામાં કાંઈ સુખ નથી. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીથી મુંબઈ પ્લેનમાં જતા હતા થોડા વર્ષો પહેલાં. પ્રમુખ સ્વામી અને એક શેઠ મુંબઈના જ ઊભા થયા, પ્લેનમાં બેઠા હતા. કોણ છે આ? કે પ્રમુખ સ્વામી છે. સત્સંગી નહોતા એ ભાઈ, મારે આશીર્વાદ લેવા છે. સંતો કે આવો છે ને આશીર્વાદ લેવા છે. સ્વામીને વાત કરી કે મારા 3 દીકરા છે ને 3 દારૂ પીવે છે, 3 પરણાઈ દીધા છે. ફેક્ટરી હું ચલાવું છું, આવતા જ નથી, જુગારી રમતા થઈ ગયા છે. થાકી ગયો, કાની કદાચ દીકરા ન હોત તો સારું હતું કે એટલો ત્રાસ છે ઘરમાં, શાંતિ જ નથી અમારા પરિવારમાં. પ્રમુખ સ્વામી કે નાનપણમાંથી સંસ્કાર દેવા જોઈએ, પણ હવે જે થઈ ગયું એમ રહેવાના જ 15 દાડા મંદિરમાં, દાદર મંદિરે. તેમ લઈ આવજો, સંતોને પરિચય કરાવશું, એ જ કરશે ને ધીરે સમજાને આપશે. ને એ બેઠા ને ખુરશીમાં કે બીજા શેઠ ઊભા થયા કે પ્રમુખ સ્વામી છે? કે હા, મારા આશીર્વાદ લેવા. શેના લેવા? કે મારે 6 વર્ષ થઈ ગયા લગ્નને, દીકરો નથી, દીકરી નથી. કે પેલા શેઠને મળી લો ને તમે. એ કહેતા હતા કે મારે દીકરા ન હોય તો સારું. તુલસીદાસને ક્યાં દીકરા હતા? નરસિંહ મહેતાને દીકરો હતો, ધામમાં જતો રહ્યો તો એને મનમાં દુઃખ ન છું. એના પત્ની ધામમાં ગયા તોય ન છું. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એક ભાઈ મળેલા, એના પત્ની ધામમાં ગયા ને તે આવું બોલ્યા કે નાની ઉંમર હતી તોય ભલું છું ભાંગી જંજાળ ને સુખે ફેરા ફરશું બીજી વાર કે. એટલે તું કઈ નરસિંહ મહેતા કઈ ભાઈ. પણ આને દીકરાના આશીર્વાદ લેવા માટે ભાઈ ઋષિ મુનિઓ આગળ ગયા. ઋષિઓએ એને સાંખ્યની વાતો કરી. ભાઈ દીકરામાં કંઈ શાંતિ નથી. એ કે મને દીકરો આપો એટલે તો આવ્યો છું, ને કે તમારી આગળ માથું પછાડીને મરી જશું, એનું પાપ તમને લાગશે કે. એટલો બધો વેગ આવે ને માણસને. એટલે ઋષિ એને ફળ આપ્યું કે તારી વાઈફને ખવડાવજે અને એને દીકરો થશે. હવે આની વાઈફ કેવી હતી ખબર? ધંધુકારી એનું નામ. એને દીકરાની ઈચ્છા જ નહીં, દીકરો ન થાય તો સારું ને એવી એની ઈચ્છા.
અને એના મનમાં હું એની બેનપણીને કીધું કે ધૂંધલી એની બેનનું નામ, બેનપણીનું, એ કે આ હું ફળ ખાઉં તો મારે ગર્ભ રહે, પછી છોર આવે તો હું ભાગી ન એકું, શરીર ભારે ભારે રહે, માંથી દોડાય નહીં, આમ થાય તેમ થાય, મને પછી પ્રસૂતિની કેટલી પીડા થાય, અને આ ભાઈ મારા પતિની ઈચ્છા છે, હું શું કરું કે છે. હવે એની બેનપણી એના જેવી જ હોય એટલે એની શું કીધું કે તું ફળ છે ને એ તારે ગાયને ખવડાવી દે, અને તું છે ને ગર્ભ રહ્યો ને ખોટો ખોટો ઢોંગ કરી. પણ એ કે પછી છોકરો નહીં થાય તો કે મને બાળક રહેલો છે મારા પેટમાં, હું તને આપી દઈશ કે મારા જન્મ છે એટલે તું કહેજે કે મને રહ્યો, તારે જન્મ નહીં દેવો પડે, તને હું આપી દઈશ દત્તક, કોઈને ખબર નહીં પડવા દેવાની આપણે. હવે પેલું ફળ હતું ને એ ગાયને ખવડાવી દીધું, એને ઋષિ મુનિએ આપ્યું હતું, એના પતિને કે હું ખાઈ ગઈ, અને ગાયને છોકરો જન્મ્યો, એનું નામ ગોકર્ણ પાડ્યું. કરણ એટલે કાન, ગાય જેવડા લાંબા લાંબા કાન છોકરાને. પણ ઋષિ મુનિના ફળ નહોતો ને, બહુ સંસ્કારી હતો એ. અને પેલી બેન એવી હતી ને, એનો છોકરો એવો જ છો કપાત્ર જેવો, તે એ આને આપી દીધો ને આ છોકરો મોટો થયો ને પછી તેની માને મારે અને બાપને મારે, ચોરી કરી આવે, ગાળું દે, એટલો બધો ત્રાસ આપવા મળ્યા ને તેનો બાપ કંટાળીને જંગલમાં જતો રહ્યો. પહેલી વાર જંગલમાં હું કેમ ગયો હતો? દીકરોના આશીર્વાદ લેવા. બીજી વાર શાના માટે ગયો? છોકરાથી કંટાળીને. એની માને કૂવામાં ધક્કો મારીને પાડી દીધી. અને આ ભાઈ તો પછી મરી ગયો, તે ભૂત થયો આ. અને પેલો ગોકર્ણ છે ને એ જાત્રા કરવા જતો રહેલો, એ બહુ સંસ્કારી હતો, ઋષિ મુનિનું ફળ હતું. એટલે એને ખબર પડી જાત્રામાં કે તારો ભાઈ મરી ગયો ને પ્રેત થયો છે, ભૂત. એટલે આ ઘરે આવ્યો અને એને પછી ભાગવત સંભળાવે છે. નહીં, એક વાહડો રોપ્યો, એને 7 ગાંઠો હતી, રોજ એક ગાંઠ તૂટે. 7 ગાંઠો છે, સ્ત્રી, છોકરા, ગામ, દેહ, આપણું શરીર, પૈસા, આ બધી ગાંઠો ગણાવી ભાગવતમાં. હાથ રોજ એક તૂટે. અને આ તો પ્રેત હતો એટલે સામે જ બેસીને કથા ન સાંભળે કે ભૂતને છે ને 2 દેહ હોય, આપણે 3 શરીર છે. આપણે એક સૂક્ષ્મ છે અંદર, મન આપણું એ સૂક્ષ્મ દેહ છે જે બધા નિશિજન લે છે. અમુક માણસ ગાંડા થઈ જાય પછી મન કામ નથી કરતું, એને જ ગાંડા કહેવાય. પછી આ સ્થૂળ એટલે આપણું શરીર દેખાય છે હરે ફરે. અને કારણ જે છે ને એનું બી છે, મૂળ. લીમડાનું કારણ લીંબોળી કહેવાય, આંબાનું કારણ ગોટલું કહેવાય. એમ કારણ દેહમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ 2 દેહ ઉત્પન્ન થાય છે. ભૂતને સ્થૂળ દેહ ન હોય, સૂક્ષ્મને કારણ 2 હોય. એટલે એ બેહી ન હોય કે એને વાહડામાં પોલાણમાં ભૂત રહે. આપણે નિષ્ઠામાં પોલું હોય, નિયમ ધર્મમાં પોલું, જીવનમાં પોલું હોય ને કંઈક, ભૂત પહેરી જાય આપણામાં. એટલે વાહડામાં ભૂતનો પ્રવેશ રાખ્યો. અને રોજ એક ગાંઠ તૂટે. અને હાથમાં દાડે હાથ ગાંઠ તૂટી ગઈ અને પેલો ધામમાં જતો રહ્યો. એને ભાગવત સંભળાવ્યું. તો આ ભાગવતનો મહિમા કે છે શરૂઆતમાં. ભાગવતની અંદર 13 સ્કંધ છે. શ્રી કૃષ્ણ ભગવાન છે ને 10મા સ્કંધમાં જન્મ્યા છે. 9 સ્કંધ છે ને એ ભક્તોના આખ્યાનો છે. એ એવું કહે છે 9 પગથિયા ચડો ને તમે પછી ભગવાનના દર્શન થાય. એ ભક્તોના આખ્યાન કેમ લખ્યા છે કે આવા ભક્ત આપણે થાય ત્યારે ભગવાનના શરણે જવા છે. એટલે અંબરીશ ને ધ્રુવ ને પ્રહલાદ ને બધા કેટલા બધા આખ્યાનો આવશે અંદર. 8મા સ્કંધમાં રામાયણની કથા આવે છે. તો આજે આપણે ભાગવતનો મહિમા તો ઘણો બધો છે. શ્રીમદ ભાગવત જે માણસ ધ્યાનથી સાંભળે એના અનંત જન્મના પાપ કર્મ બધા નાશ પામી જાય છે, લખ્યું છે. ભગવાનની કથા જ ખરેખર બહુ આનંદકારક છે. ગમે તેવા ગ્રંથની વાત નથી લખતા આમાં. બીજી એક વાત આવે છે એવી, કૃષ્ણ ભગવાનની શરૂઆતમાં ભાગવતમાં વાત આવે છે કે કૃષ્ણ પરમાત્મા પોતે દ્વારકાથી હસ્તિનાપુર કહેતા, આજનું દિલ્હી કહેવાય, ત્યાં ગયા હતા. પાંડવો ત્યાં રહેતા. ભગવાન જ્યારે હસ્તિનાપુર ગયા 3 દિવસ રહ્યા, પણ કુંતાજી કૃષ્ણ ભગવાનના હગા ફઈ એને મળવા ન આવી ગયા. અને કૃષ્ણ જ્યારે રથ ઉપર બેઠા
સાત્વિકી બેઠો હતો, ઉદ્ધવજી છે ભેગા, અર્જુન છે અને કુંતા માતા એકદમ આવ્યા. ક્યારે આવ્યા તમે? કૃષ્ણ કે 3 દિવસથી અહીં છું. ત્યારે કુંતા માતા રડી પડ્યા કે અમે 13 વર્ષ જંગલોમાં ભટક્યા, ત્યારે ડગલે ને પગલે તમને યાદ કરતા, પણ 3 દાડા તમે આવ્યા ને અમને રાજ મળી ગયું છે મહાભારતની લડાઈ પછી, અને એટલા બધા રાજમાં ઘૂસાઈ ગયા છે ને કે ભગવાન તમને ભૂલી ગયા અમે તો. માટે હું તમારા આગળ એવું માગું છું કે જન્મો જન્મ દુઃખ આપો અમને. દુઃખમાં ભગવાન સાંભળે, સુખમાં સાંભળે હોવાની, દુઃખમાં સાંભળે રામ. સુખ ઉપર શીલા પડો જાય હૃદયથી રામ, બલિહારીએ દુઃખની પળપળ સાંભળે રામ. બહુ સુખ આવે ને તો ભગવાનથી દૂર જાય છે માણસ. સ્પેર વ્હીલ ક્યારે યાદ આવે? પંચર પડે તારે. સંસારમાં પંચર પડે ને, દીવાબત્તી ને પ્રાર્થના ધૂન ને દર્શન ને બધું થઈ જાય. અને ભગવાન પોતે જ્યારે રથ ઉપર બેસીને નીકળે ને તરત જ ઉતરા અને કુંતાને ફરીને દોડતા આવ્યા, રક્ષા કરો. આ શરૂઆતમાં ભાગવતના પહેલા સ્કંધમાં આવે છે કે દ્રોણાચાર્યના દીકરા હતા અસ્વસ્થામાં, એની પાંડવોના 5 દીકરા હુતાને કાપી નાખેલા. પાંડવો જાણીને માર્યા હતા, પાંડવોનો વંશ નથી રહેવા દેવો, એને પાંડવોને જ મારી નાખવા એવો આશય હતો એનો. પણ અંધારામાં પાંડવો તો નીકળી ગયેલા, પણ એના 5 છોકરા, એક દીકરો હતો 5 ભાઈઓને, એ 5 છોકરાને મારી નાખ્યા અસ્વસ્થામાં. દ્રોણાચાર્યના એના ગુરુ કહેવાય પાંડવોને, એના દીકરાએ આવું કર્મ કર્યું. અને પછી ઉત્તરા જે અભિમાન્યુની પત્ની હતી, અર્જુનનો દીકરો અભિમાન્યુ, એના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર છોડ્યું. પરીક્ષિત રાજાનો જન્મ, આ ભાગવત પરીક્ષિતને સુખદેવજીનો સંવાદ છે મેન. એ પરીક્ષિત કોણ હતો? અર્જુનના દીકરાના દીકરા હતા. અને ઉત્તરાના ગર્ભની અંદર જ્યારે પરીક્ષિત હતો ત્યારે અસ્વસ્થામાં ત્યાં બ્રહ્માસ્ત્ર છોડીને એનો પણ નાશ કરી નાખો, એટલે વંશ નો રે પાંડવોનો. ત્યારે કુંતાને બધા આવ્યા, ભગવાન આગળ રક્ષા કરો તમે. એવું ભાગવતમાં લખે છે કે ભગવાને છે ને અંગૂઠા જેવડું રૂપ લીધું અને ગદા લઈને ઉભા રહ્યા ગર્ભની અંદર, બ્રહ્માસ્ત્રને ઠેલ્યું. અને એ વખતે કૃષ્ણ ભગવાન એવું બોલે છે કે મેં જીવનની અંદર ક્યારે જૂઠું કર્યું ન હોય ને બોલ્યો ન હોવ તો બ્રહ્માસ્ત્ર પાછું વળી જાય. ભગવાન આમ તો જૂઠું ઘણી વાર બોલ્યા છે, પણ ભગવાન જૂઠું બોલે ને એ સત્ય ગણવાનું. એવું લખે મહાન પુરુષ મસ્કરીમ બોલે ને તો વેદ વાક્યો કહેવાય. અને આપણે તાંબાન પત્ર લખ્યું હોય ને તો એ સાંજે ફરી જઈએ આપણે. અને ભગવાન એની રક્ષા કરી પરીક્ષિતની. ભગવાન કૃષ્ણ ત્યાંથી ભીષ્મ આગળ જાય છે. ભીષ્મ ગંગાના પુત્ર હતા. આ ભાગવતમાં થોડીક વાર મહાભારતનું થોડુંક આપ્યું છે. અને ભીષ્મ બાણસૈયા પર હુતા છે. એ કલ્પના કરવા જેવું છે કે ગંગા નદી છે ને, ગંગાજળ એના દીકરા, ભારતનો રાજા, શાંતનુ રાજાનો દીકરો છે રાજકુમાર ભીષ્મ, બ્રહ્મચર્ય નિષ્ઠ. એને 58 દાડા સુધી બાણની પથારી પર હોવું પડ્યું. એ કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન પૂછે કે મેં કોઈ ખોટું કર્યું નથી જીવનમાં અને મને આવું દુઃખ કેમ આવ્યું? ભગવાન કહે છે તમે ખોટું કર્યું નથી, પણ ખોટું જોયું છે ને એ પાપ છે. દ્રૌપદીના વસ્ત્ર ખેંચા દુશાસને, તડફડિયા મારતી હતી સ્ત્રી, જેને ભર સભામાં નગ્ન કરતા હતા. તમારી કુલ વધુ હતી આ, અને તમે સભામાં હાજર હતા પાછા. તમને દ્રૌપદી આજીજી કરી, ભીષ્મ દાદા તમે મારી લાજ રાખો, હું તમારી કુલ વધુ છું. ત્યારે તમે હેઠું જોઈ ગયા અને તમે મદદ કરી શકે, તમારામાં શક્તિ હતી. અને નો મદદ કરવી હોય તો સભા છોડી નીકળી જવું જોઈએ તમારે. પણ બેઠા રહ્યા એટલે પાપના ભાગીદાર તમે છો. અને પાપે કરીને તમે બાણસૈયા પર હુતા છો. અને ભગવાને એને કીધું કે ઉત્તરાયણના સૂર્ય થશે પછી તમારો દેહ છૂટશે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ્યારે હસ્તિનાપુરથી દ્વારકા જાય છે ત્યારે રાજસ્થાનમાંથી નીકળ્યા છે. અને ઉત્તંગ નામના એક ઋષિના રાજસ્થાનમાં રહેતા, એની શ્રી કૃષ્ણ ભગવાનને રોક્યા અને કીધું કે તમારી હાજરીમાં, એને તુકારા કર્યા છે ઋષિ કૃષ્ણને, આ યુદ્ધ કેમ થયું?
કેટલી બહેનો વિધવા થઈ, કેટલા માણસોનો સંહાર થયો. માટે તમે આમાં ઇન્વોલ્વ કેમ થયા? હું તમને શ્રાપ આપું છું. ક્રોધમાન થઈ ગયા ઋષિ. કૃષ્ણ ભગવાને કીધું કે શ્રાપ આપતા પહેલા મને સાંભળો, મને તમારા શ્રાપની કોઈ અસર નહીં થાય, પણ તમે અત્યાર સુધી જેટલું સત્કર્મ કર્યું ને, વ્રત દાન તપ, એ બધું તમે શ્રાપ આપશો ને એટલે ઝીરો થઈ જશે તમારું. પછી કૃષ્ણ ભગવાન એને કહે છે કે મેં 3 વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું પગે લાગ્યો છું ધૃતરાષ્ટ્રને, 5 ગામ ખાલી પાંડવોને આપી દો, રાજ ન આપો તો કઈ વાંધો નહીં, અડધો ભાગ. બધી રીતે પ્રયત્ન કર્યા છે ને. ત્યારે ઋષિને દુઃખ થયું કે એ તો હું જાણતો નથી. પણ કૃષ્ણ ભગવાન કેવા છે, ઋષિને શું કીધું, કાંઈ વાંધો નહીં, તમે વરદાન માગો કંઈક મારે કર્યું, હું આવ્યો છું. તો શ્રાપ આપવા તૈયાર, ખોટી રીતે એને તુકારા કર્યા, અપમાન કર્યું, કૃષ્ણને અવધૂત કર્યા, તો કૃષ્ણ સામેથી કહેતા તમે કંઈક વરદાન માગી લો. ઋષિ બિચારા ભોળા ભટ્ટ એને કીધું કે રાજસ્થાનમાં વરસાદ નથી થતો, આ બાજુ મારવાડ બાજુ વરસાદ પડે એવા આશીર્વાદ આપીને જાઓ. ભગવાન એવા એક દયાળુ છે પરમાત્મા. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.